ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે કે GNFCએ પોતાના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી GNFC ગોલ્ડન જ્યુબિલી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું અને 1 લાખથી વધુ વૃક્ષો ધરાવતા મિયાવાકી વનનું લોકાર્પણ કર્યું। સાથે જ નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અદ્યતન ટેલિસ્કોપ અને આધુનિક લાઇબ્રેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ જણાવ્યું કે GNFCની 50 વર્ષની સફર આત્મનિર્ભર ભારત અને કૃષિ વિકાસમાં કંપનીના મહત્વપૂર્ણ યોગદાનની સાક્ષી છે। तो हमारा गुजरात दर्शन ग्रुप है। गुजरात दर्शन ग्रुप में हमें GSFC GNFC बना रहा है। त्यार मैनेजमेंट त्यारे कंपनी लगभग 9 जन 15 जन होते हैं। आ लोग बहुत गौरव से बता रहे हैं कि प्लांट कैसे बने, कोने कोने मेहनत करी, શું પરિકલ્પના હતી, કંપની ક્યાં જવાની છે। આજે મને ખૂબ આનંદ છે। ત્યારે મને ખ્યાલ હતો હું એટલે કંપની ચેરમેન થઈ જઈશ। જે કંપની હું જોવાય હવે કંપની ચેરમેન થઈ એ પણ ગોલ્ડન જ્યુબિલી યરમાં। અને ત્યારે જ તમે બતાવ્યું કંપની ક્યાં પહોંચે એના કરતાં બહુ આગળ વધી ગયું છે। એ માટે પણ નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સુશાસનના 12 વર્ષ પૂર્ણ કર્યા છે। GNFCના 50 વર્ષ પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે તે એક શુભ સમન્વય છે। આદરણીય વડાપ્રધાનશ્રીને મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તેમના નેતૃત્વમાં 12 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનવા તરફ તેજ ગતિથી આગળ વધ્યું છે। આ વિકાસ યાત્રામાં દેશના PSUનો પણ મહત્વનો ફાળો રહ્યો છે। વડાપ્રધાન શ્રી PSUને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મક સાથે પ્રોફેશનલ એપ્રોચથી પ્રોફિટેબલ બનાવ્યા છે। શ્રી મોદી સાહેબે PSUના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરહાજરીમાંથી બહાર લાવી ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન આપ્યું। GNFC પણ આવું જ એક PSU છે। તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે। આ માટે હું GNFCની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર GNFC પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।